બંધ કરાવવામાં નિષ્ફળ ગયેલા અવાજ દબાવવાના આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામની પોલીસે અટકાયત કરી છે. અમદાવાદ સ્થિત આમ આદમી પાર્ટીના કાર્યાલય બહારથી બંનેની અટકાયત કરવામાં આવી છે. અટકાયત બાદ રાજુ કરપડાએ ખેડૂતોને મુક્ત કરવાની સરકારને અપીલ કરી છે. રાજુ કરપડાએ કહ્યું છે કે તમારે અમારા પર જેટલા અત્યાચાર કરવા હોય તે કરી લો, પણ નિર્દોષ ખેડૂતોને છોડી મૂકો. ખેડૂતોનો અવાજ દબાવવાની અને ખોટા કેસમાં ફસાવવાની કોશિશ થઈ રહી હોવાનો ગંભીર આરોપ પણ રાજુ કરપડાએ લગાવ્યો છે.